નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો ફરી એકવાર અમદાવાદની અંદર પીજીના સીલ મારવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પીજી સીલ મારવાની વાત સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના પ્રેમચંદ નગરમાં 20 થી 25 થી વધુ લઈને એ પીજી જે આવેલા છે તેને સીલ કરવામાં આવ્યા, જ્યારે 500 થી વધારે યુવકો અને યુવતીઓ રસ્તા પર આવી ચૂક્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પીજીના જે સંચાલકો છે અને જે યુવકો અને યુવતીઓ છે તેમણે ઘેરાવ કર્યો છે। જો પીજીના સીલ નહીં ખોલવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પીજી સીલ થતા એએમસી ખાતે મોટી સંખ્યામાં પીજીના સંચાલકો છે, જે યુવકો અને યુવતીઓ જે પીજીની અંદર રહેતી હતી તે મધરાત્રે અત્યારે એકઠા થયા છે। આપના એક્સક્લુઝિવ દ્રશ્યો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતેથી બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે પીજીના એ અત્યારે પહોંચ્યા છે, આક્રોશ વ્યક્ત કરતા દેખાયા છે અને એટલી હદે આક્રોશ છે કે કોઈને પણ જાણ કર્યા વગર પીજી જે છે તે સીલ કરી દેવામાં આવ્યું છે। આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં લગભગ 11 વાગ્યાનો સમય થયો છે અને યુવકો અને યુવતીઓ રસ્તા પર આવી ચૂક્યા છે અને રાત આખી એ રસ્તા પર રહેવા માટે હવે મજબૂર જે છે તે બન્યા છે। તે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદના એ બોડકદેવ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રેમચંદ નગરમાં 20 થી 25 જેટલા પીજીઓ જે છે તે સીલ કરી દેતા પીજીના જે સંચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। પીજીમાં રહેતા એ યુવકો અને યુવતીઓ જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે અમારી ટીમે ત્યાં પહોંચી, અમે પહોંચ્યા તે સમયે ત્યાંના ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે અધિકારી કોઈ છે કે કેમ, તો તેમણે પણ જવાબ આપવાનો ઇનકાર જે છે તે કર્યો હતો। તેમણે પણ કહ્યું હતું કે અત્યારે તો કોઈ છે નહીં ને અહીંયા કોઈ હવે આવશે પણ નહીં। જ્યારે એ આખી કચેરી છે એ કચેરીની અંદર જ્યારે તપાસ કરવામાં આવી તો કોઈ હતું નહીં। રાત આખી બહાર બેસવા માટે જે પીજીના સંચાલકો જે છે, પીજીના યુવકો અને યુવતીઓ જે છે રહે છે એ બહાર રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હું પોતે ત્યાં પહોંચ્યો લગભગ અડધી કલાક પહેલા, ત્યારે મોટી સંખ્યામાં આ જે લોકો છે પીજીના એ ત્યાં ઉભા હતા। એમની સાથે મેં વાતચીત કરતા એમણે કયા પ્રકારના ગંભીર આરોપો એ તંત્ર પર લગાવ્યા હતા, અધિકારી પર લગાવ્યા હતા, નોટિસ આપી હતી કે કેમ, તેને લઈને ખૂબ મોટા ખુલાસા કરતા શું કહ્યું, પહેલા વિડીયો જુઓ। અમદાવાદમાં છેલ્લા ઘણા લાંબા સમયથી પીજી જે છે તે વિવાદોમાં આવી રહ્યા છે અને ફરી એકવાર બોડકદેવ વિસ્તારમાં અનેક પીજી સીલ કર્યા હોવાની વાત જે છે તે સામે આવી છે અને મધરાત્રે લગભગ 100 થી વધારે લોકોનું ટોળું જે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે અત્યારે પહોંચી ગયું છે। મારી પાછળના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરું કે જે પીજીમાં રહેતા જે લોકો છે તેની અત્યારે મુશ્કેલીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે। તો ક્યાંક સોસાયટીની અંદર જે વિવાદો ચાલી રહ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વચ્ચે જે છે તે સુડી વચ્ચે સુપારી આવી ગયું હોય એ રીતે પીજીમાં રહેતા જે યુવકો છે તે યુવતીઓ છે એ અત્યારે ભીંસમાં આવી રહી છે અને જેને કારણે અત્યારે કેટલાક પીજી સીલ કરવામાં આવ્યા છે, જેને લઈને પીજી સંચાલકો તો મુશ્કેલીમાં છે, સાથે જે રહેતા લોકો છે એમની પણ મુશ્કેલીમાં અત્યારે વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે પીજીના જે લોકો છે, એસોસિએશનના જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે આખી ઘટના શું બની હતી, કેટલા વાગે સીલ કરવામાં આવ્યા, લોકોને અત્યારે જે રહેતા લોકો છે અંદર, વિદ્યાર્થીઓ હોય કે પછી જો જોબ કરતાના લોકો હોય એ લોકોને કેટલી પારાવારી મુશ્કેલી પડી રહી છે તેના વિશે વાત કરી। કેટલા વાગ્યા આસપાસ સીલ પીજી કરવામાં આવ્યા હતા અને કેટલા પીજી સીલ કરવામાં આવ્યા છે? આજની તારીખની અંદર 20 થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે અને સવારે 10 થી 10:30 ની વચ્ચે એ લોકો આવેલા અને સીલ કરીને ગયેલા છે અને એવું પણ કહેલું છે કે આવતીકાલે ફરીથી આવશે અને બીજા 20 થી 25 પીજી સીલ કરવામાં આવશે। શું નોટિસ આપી હતી તો નોટિસમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો, તો શું લખવામાં આવ્યું? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે અને નોટિસમાં એવું મેન્શન કરવામાં આવે છે કે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના જે કાંઈ પણ CGDCRમાં 2017 મુજબના કાયદાઓ છે એ મુજબની નોટિસ આપવામાં આવે છે। જે કાયદાઓ પીજીના કોઈ પણ પીજીને લાગુ જ નથી પડી રહ્યા છતાં પણ એવી નોટિસો ઇસ્યુ કરવામાં આવે છે અને પીજી અંગેના કોઈ નિયમો ન હોવા છતાં પણ આ પ્રકારની નોટિસો ઇસ્યુ કરવામાં આવે છે અને પીજી સીલ કરવામાં આવે છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમુક નિયમો છે એનું પાલન પીજીના સંચાલકો નથી કરી રહ્યા હતા, જેના કારણે પીજી સીલ કરવામાં આવી રહ્યો છે। એવા કયા કારણો હોઈ શકે કે જે ન પાલન થઈ શકતા હોય એના કારણે સીલ કરવામાં આવ્યા? હા, જે પીજી અંગેના નિયમોની વાત કરવામાં આવે છે, ફરીથી હું એ જ વસ્તુ કહીશ કે CGDCR 2017 અંતર્ગત હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ છે અને એ નિયમોનું જે પાલન છે એ પીજીને ક્યારેય કરવાનું રહેતું નથી। જો પીજી અંગેના કોઈ કાયદાઓ હોય તો એએમસી અમને જણાવે। અમે અહીં આટલા બધા સંચાલકો પણ ઉપસ્થિત છીએ, અમે આજે નહીં પણ કાલે સવારે એ બાબતનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે તૈયાર છે। જો એએમસી પાસે હોય તો અમને બતાવે।
કેટલા પીજી સીલ કરવામાં આવ્યા છે અને કેટલા લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે? હાલમાં 20 થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે. અત્યારે મિનિમમ 250 થી 300 લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા છે. અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને અમે રાખી શકીએ. એટલા માટે આજ અમે એએમસી પાસે આવ્યા છીએ, પણ હાલમાં કોઈ અત્યારે અહીં અવેલેબલ નથી, એટલે આજ રાત અમે અહીં જ રોકાવાના છીએ. અધિકારી સાથે કોઈ વાતચીત કરવાના પ્રયાસ કર્યા છે? હાલમાં એસોસિએશન તરફથી ગુજરાત સરકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, કમિશનર સાહેબને અને દરેક ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને એસોસિએશન તરફથી લેખિતની અંદર નોટિસ આપવામાં આવી છે કે આ કારણોસર તમે પીજી સીલ ના કરી શકો. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા, શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અમારી જે રજૂઆત છે એ વિચારધીન છે. એમાં પોલિસી અત્યારે બની રહી છે. તો આજે જ્યાં સુધી પીજીની પોલિસી ના બને ત્યાં સુધી તમે સીલિંગ કાર્યવાહી અટકાવો, આવી અમારી રજૂઆત છે અને વારંવારની રજૂઆત છે. છેલ્લા 3 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છો, છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામ નથી લઈ રહ્યા કે અમે સીલિંગ બંધ કરીએ. સાહેબ, શું કહેશો કે જ્યાં પીજી સીલ કરવામાં આવ્યો છે, જે યુવકો અને યુવતીઓ જે રહી રહી હતી જે રૂમમાં, તો એમનો કોઈ સામાન એમને પાછો કાઢવામાં આવ્યો છે કે એમને સીલ કરી દેવામાં આવ્યું છે? ફક્ત 2 કલાકનો સમય આપવામાં આવ્યો, પરંતુ એ વખતે યુવકો અને યુવતીઓ પોતાના કામે કાં તો ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે કાં તો કોઈ ટ્રેનિંગમાં ગયા હતા. એટલે એ લોકો એમની કામની અથવા તો ભણવાની જગ્યાએથી પાછા આવે અને 2 કલાકમાં સામાન કાઢી લે, એ કોઈ કાળે શક્ય હતું નહીં. તો કાયદેસર છે કે ગેરકાયદેસર, હવે અમારે એ ન્યાય જોઈએ છે. તમને એવું લાગે છે કે સોસાયટીના જે સભ્યો હોય એમના કહેવાથી આ પીજી સીલ કર્યા હોય? કારણ કે કેટલાક વિવાદો એના કારણે થતા હોય કે ન્યુસન્સ ફેલાય, કોઈ એવી ગેરરીતિ થતી હોય જેના કારણે પીજી ઉપર આરોપ લગાવે ને ત્યારબાદ સીલ કરી દેતો હોય. આ પ્રકારનો આરોપ તમે લગાવો? સાહેબ, ન્યુસન્સમાં તો એના માટે એવું કોઈ લાયસન્સ નથી હોતું કે પીજીમાં રહીને જ કોઈ ન્યુસન્સ કરે. કોર્પોરેશન આપણે એમના ત્યાં જઈને સૂઈ જઈએ અને જ્યાં સુધી આપણને રહેઠાણ પાછું ના આપે ત્યાં સુધી આપણે ત્યાં સૂઈ રહીશું. અહીંયા પણ ઊભો થઈ રહ્યો હશે. લાંબા સમયથી પીજીનો વિવાદ જે છે તે ચાલી રહ્યો છે ને આ પીજીના વિવાદને લઈને કેટલાક યુવકો જે છે, યુવતીઓ જે છે એ હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે. અલગ અલગ રીતે નિવેદનો જે છે તે આવી રહ્યા છે, અલગ અલગ વિવાદો સર્જાઈ રહ્યા છે. ક્યાંક સોસાયટીના લોકોએ વિરોધ કરે કે પીજીના રહેતા લોકો ન્યુસન્સ ફેલાવે છે. તો શું સોસાયટીમાં રહેતા લોકો એ વ્યસન નહીં કરતા હોય? કંઈ પીજીમાં રહેતા લોકો એ સિગારેટ પીવે છે, તો શું ત્યાં એ સોસાયટીમાં રહેતા લોકો સિગારેટ નહીં પીતા હોય? એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે માત્ર યુવકો નથી અહીંયા, જેટલા અત્યાર સુધી પીજી જે સીલ થયા હતા અહીંયા જયંબેનગર સહિતના જે આસપાસના વિસ્તારોમાં, ત્યાં માત્ર ને માત્ર યુવકો હતા. રાત્રે ગમે એમ સર્વાઈવ કરી લે, પરંતુ અહીંયા બહાર જે દ્રશ્યો તમે જોયા કે જ્યાં એ દીકરીઓ છે, એ દીકરીઓ કેવી રીતે સર્વાઈવ કરશે? અધિકારીઓને એક મારો સવાલ છે કે એમને ખાલી એમનો સામાન સુપરત કરી દીધો હોત, સામાન એમને પાછો આપી દીધો હોત તો. હવે અડધી રાત થઈ ગયા છે, એ લોકો જોબ પરથી પાછા આવે છે અને જોબ પરથી પાછા આવતાની સાથે તેમને શું મળ્યું? તો રૂમને લોક થઈ ગયો હતો. ફરી એકવાર એ દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરું, કારણ કે અહીંયા તો કોઈ છે નહીં અને એ અધિકારી પાસે કદાચ જવાબ નહીં હોય. આ જુઓ તમે દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં જે પીજીમાં રહેતા લોકો છે અહીંયા પહોંચ્યા છે. હવે એમની એક જ માંગ છે કે જો અમારી પીજી એ ખોલી દે તો અમે અમારો સામાન લઈ લઈએ, અમે અમારી બીજી અન્ય જે વ્યવસ્થા કરી શકીએ એ પ્રકારનું સર્વાઈવ અમે અત્યારે રાત્રે કેવી રીતે કરવું? અધિકારી જે છે એમને ફોન કરવાના પ્રયાસ કરે છે, પણ એ ફોન નથી ઉપાડી રહ્યા, જવાબ નથી દઈ રહ્યા, જવાબ ટાળી રહ્યા છે. કેમ પ્રશ્નોથી દૂર ભાગે છે તંત્રના અધિકારીઓ? રાત્રે ઊંઘ આવશે આ લોકોને જગાડીને? એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ સળગતા સવાલો એટલા માટે પૂછાઈ રહ્યા છે કે અહીંયા તાળા મારવા કરતાં આ લોકોને ત્યાં થોડું સર્વાઈવ થઈ શકે એ પ્રકારની જો કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે તો પણ એક મોટો સવાલ એ ઊભો થતો બચી શકે એમ છે. તંત્રના અધિકારીઓ સામે સવાલ ઊભા થતા બચી શકે એમ છે જો આ લોકોની માંગણી જે છે એ સ્વીકારવામાં આવે. જો એ લોકોને કદાચ રજૂઆતો કરી હોય કે તમારે આ માંગ છે અને આટલી તમારે વસ્તુની જરૂર પડશે તો એ તમારે કરવી પડશે અને જે નિયમો છે, નીતિ છે એ પ્રમાણે તમારે ચાલવું પડશે તો કદાચ ચાલશે. ઘણા બધા પીજી છે, થોડા પણ 20-25 પીજી છે અમદાવાદની અંદર, ઘણા બધા પીજી ચાલે છે અને ઘણા બધા પીજી સીલ પણ મરાય છે. જેમ જયંબેનગરને આસપાસના વિસ્તારોમાં જે પીજી સીલ થયા હતા ત્યાં યુવકો અને યુવતીઓ પણ ત્યારે હેરાન થતી જોવા મળી હતી. શિવરંજનીમાં જ્યારે પીજી એ સીલ કરવામાં આવ્યા ત્યારે પણ સામાન જે છે તે નહોતો દેવામાં આવ્યો, એ પ્રકારનો ગંભીર આરોપ તંત્રના અધિકારીઓ સામે લગાડવામાં આવ્યો હતો. અધિકારીઓને શું ગળે કોળીઓ ઉતરશે રાત્રે આ લોકોને ભૂખ્યા રાખીને? આ લોકોને રાત્રિના જગાડીને શું અધિકારીઓ રાત્રિના સૂઈ શકશે? જો આ અધિકારીઓને પાસે જવાબ હોય તો એક વખત આપે. સવાર સુધી અહીંયા બેસશે તો અમે પણ સવાર સુધી એમની સાથે રિપોર્ટિંગ કરીશું, એમની સાથે રહીશું. એ પણ એક માણસ છે, થોડાના રોબોટ છે. આખો દિવસ નોકરી પર જઈને રાત્રે આવે ને રૂમ સીલ થઈ જાય તો માણસને કેવું થાય?
ભૂખ્યા તરસ્યા રાત આખી અહીંયા વિતાવી એ પણ એક અઘરો સવાલ છે. ઠંડીનું સમય છે અને એમના કપડાં સ્વેટર બધું જ રૂમમાં પડ્યું હશે. એ લોકો કેવી રીતે સર્વાઈવ કરશે? જો હોય તંત્રના અધિકારીઓ પાસે સવાલ ને સવાલના જવાબ તો એક વખત ન્યૂઝ રૂમના એ ઓન સ્ક્રીન પર આપે, અને જો નહીં આપે તો કાલે અધિકારીની ચેમ્બરમાં જઈને અમે એને પૂછીશું કે તમે જવાબ રાત્રિના કેમ ન આપ્યો? શું આ વિદ્યાર્થીઓને હેરાન થવા માટે તમે રાત્રિના જવાબ નહોતા આપતા? એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ન્યૂઝરૂમ ગુજરાત, ભાવિક સુદ્રા, અમદાવાદ. તો જે રીતે તમે દ્રશ્યો જોયા, સાથે જે આક્રોશ જોયો કે રાત્રિના સમયે પીજીના જે લોકો રહેતા લોકો છે એ પહોંચે છે તો પોતાના એ રૂમ પર તાળા મારેલા હોય છે, સીલ મારેલું હોય છે. પીજી ઓનરને જ્યારે પૂછવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ હવે સીલ લાગી ગયું છે, સામાન અંદર રહી ગયો છે, સીલ કેમ તોડવું? તો તોડશું તો ગુનામાં આપણે આવીશું. એટલા માટે રજૂઆત કરવા માટે રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી એમને કોઈ જવાબ નથી મળ્યો, કારણ કે ત્યાં અધિકારીઓ કોઈ રાત્રિના સમયે હોતા નથી. અધિકારીઓ ઘરે જતા રહે છે. ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે પીજી એસોસિએશનના પ્રમુખ જે છે એ જોડાયા છે. સીધા એમની સાથે જ વાત કરીએ. સોહમભાઈ, શું આખી વાત છે? પીજીને કેમ સીલ કરવામાં આવ્યા, એની પાછળનું શું કારણ હોઈ શકે? આખી વિગતવાર તમારી સાથે વાત કરવી છે. જી, આજે ગુજરાતની અંદર પીજી અંગે કોઈ પણ જાતની પોલિસી નથી હાલમાં, કે કોઈ એવા કાયદાઓ નથી કે જેના દ્વારા પીજી રજિસ્ટ્રેશન કરાવી શકાય, કે પીજી અંગેની કોઈ માહિતી બીજી હાલમાં અવેલેબલ નથી. આ એક એવું નાનું સ્વરૂપ છે જે પેંગેસ્ટ કહી શકાય, કે જ્યાં જે સામાન્ય લોકોની સુવિધા માટે બનાવેલું રહેઠાણની એક વ્યવસ્થા છે. રહી વાત સીલિંગની પ્રક્રિયાની, જો આપણે વાત કરીએ તો આજે સવારથી પ્રેમચંદનગર સોસાયટીની અંદર જે બોડકદેવમાં આવેલી છે ત્યાં 20 થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે. આની પહેલાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા એરિયાની અંદર પીજી સીલ કરવામાં આવ્યા છે. રહી વાત કે આ પીજી શા માટે સીલ કરવામાં આવ્યા છે, તો હાલમાં હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે અવેલેબલ છે, જે CGDCR 2017 અંતર્ગત આવેલા છે, એ નિયમોનું જ પાલન કરવા માટે પીજીવાળાને કમ્પલસરી મનાવવામાં આવી રહ્યા છે, કમ્પલસરી કહેવામાં આવી રહ્યું છે, અને જો તમે આ ના કરી શકો તો કમ્પલસરી તમને સીલ કરવામાં આવશે, આવું ક્લિયરલી કહેવામાં આવે છે. આજે 20 થી 25 પીજીને સીલ કરી દેવામાં આવ્યા છે, જે ખરેખર દુઃખનીય બાબત છે કે આજે એટલો પણ વિચાર ના કર્યો એએમસીના અધિકારીઓએ કે આજે આ લોકો છોકરા કે છોકરીઓ રાત્રે જશે ક્યાં. અને આજે તમે જોયું કે આજે મારે પણ રૂબરૂ ત્યાં હાજર રહેવું પડ્યું. સોહમભાઈ, નોટિસ કોઈ આપવામાં આવી હતી? કારણ કે જો પીજી સીલ કરવાના હોય તો નોટિસો આપવી પડે. નોટિસો અત્યાર સુધી કોઈ મળી હતી કે કેમ? એ વાતનો પણ ખુલાસો આજે તમારી પાસેથી માંગવો છે. હાલમાં જે નોટિસો આપવામાં આવે છે એમાં એવું લખીને આપવામાં આવે છે, જે મેં પહેલાં પણ કહ્યું કે CGDCR 2017 અંતર્ગત હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે આપેલા છે એ મુજબની નોટિસ આપવામાં આવે છે. સંચાલક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે ભાઈ આ જે પણ કંઈ કાયદાઓ છે અથવા તો જવાબ આપવામાં આવે છે તો બીજી નોટિસ આપવામાં આવે છે કે તમે રજૂ કરેલા કોઈ પણ આધાર પુરાવાઓ છે એ માન્ય ગણવામાં આવશે નહીં. પણ સાચી વાત છે ને, ક્યાંથી માન્ય હોય? કારણ કે તમારી પાસે પીજી અંગેના કોઈ નિયમો જ નથી. તમે તો હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓની વાત કરી રહ્યા છો. તો આવા ભ્રમમાં રાખીને એએમસી પાસે કોઈ પોલિસી ન હોવાને લીધે, એએમસી કોઈ પોલિસી ન બનાવી હોવાને લીધે પીજી સંચાલકો ઉપર માર પડી રહ્યો છે. સોમભાઈ, એવું પણ ક્યારેક થાય કે સોસાયટીના જે રહીશો હોય છે એમને પીજીથી કોઈ વાંધો હોય છે, એટલા માટે થઈને પછી વારંવાર કમ્પ્લેનો કરે અને પછી કોઈ પણ બહાને આવીને ત્યાં સીલ કરી દેતા હોય છે. તો શું એવી કોઈ ઘટના બની છે ખરી કે પીજીના કારણે કોઈ ન્યુસન્સ ફેલાતું હોય અને એના કારણે પીજી બધા સીલ કરી દેવામાં આવ્યા હોય? 100%. ઘણી બધી વખત સમાચારોના માધ્યમથી અને અમે પણ હાલ એઝ એ પીજી સંચાલક પણ અમે જોઈ રહ્યા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક પીજી અંગેના ન્યુસન્સ થઈ રહ્યા હોય છે. તો જે જગ્યાએ ન્યુસન્સ થઈ રહ્યું છે એમાં એસોસિએશનનું પણ સ્પષ્ટ માનવું છે કે જ્યાં જગ્યાએ ન્યુસન્સ થઈ રહ્યું હોય એ કમ્પ્લીટલી એના ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રહી વાત કે જ્યારે સોસાયટીના કોઈ કમ્પ્લેન્ટ્સ હોય, ઘણી બધી અમારા એસોસિએશન તરફથી એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે સોસાયટીમાં કોઈ ઇન્ટરનલ ઝઘડાઓ અથવા તો પોતપોતાના કોઈ પર્સનલ મેટરને લીધે એકબીજા ઉપર તીર મારવા માટે પીજીને સહારો લેવામાં આવે છે, જે તદ્દન કાયદાની વિરુદ્ધ છે અને નીતિમત્તાથી પણ જો જોવા જઈએ તો એ સદંતર વિરુદ્ધ પ્રવૃત્તિ છે. રહી વાત
કે પીજીની અંદર સોસાયટીના કે પીજીમાં રહેતા છોકરા છોકરીઓ દ્વારા સોસાયટીને કોઈ પણ જાતની ન્યુસન્સ કે પેદા કરવામાં આવતું હોય. તો સર મારો તમને એક જ ક્વેશ્ચન છે અને એએમસીના અધિકારીઓને પણ મારો આ એક જ ક્વેશ્ચન છે અને સોસાયટીમાં રહેતા દરેક મેમ્બર અને સોસાયટીના દરેક ચેરમેન અને સેક્રેટરીને પણ મારો આ સવાલ છે કે શું અમદાવાદની અંદર જે સોસાયટીમાં જે પણ લોકો રહી રહ્યા છે શું એમના ઘરે કોઈ દારૂ નથી પીતા? બીજી વસ્તુ, એમના દીકરા કે દીકરીઓ જે યંગ છે એ લોકો શું ટૂંકા વસ્ત્રો નથી પહેરતા? શું એ લોકો સિગારેટ નથી પીતા? શું આ સત્ય છે? તો જો સોસાયટીમાં રહેતો ફેમિલી સાથે રહેતો વ્યક્તિ ઘરની અંદર દારૂ પી શકે છે, સિગરેટ પી શકે છે, પોતાના દીકરા દીકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરી શકે છે, તો પીજી વાળા ઉપર સવાલ શા માટે ઊભો કરવામાં આવે છે? તો જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને છે, ન માત્ર ખાલી આ 20-25 પીજી સીલ થયા, અમદાવાદની અંદર ઘણા બધા એવા પીજી છે, જે અંબેનગર હોય, શિવરંજની હોય, આ બધા પીજીઓ ઘણી વખત એ સીલ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ માંગણીઓ જે છે તે પીજીના સંચાલકો અને એમને એસોસિએશન તરફથી રાખવામાં આવતી હોય છે. તમારા તરફથી એએમસી સામે શું માંગણીઓ રાખવામાં આવી છે? તરફથી એને સંપૂર્ણપણે એક જ ડિમાન્ડ મૂકવામાં આવી છે કે પીજી અંગેની પોલિસી બને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમારા પત્ર વ્યવહાર દ્વારા અમને એવું જાણવા મળેલું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્રાઇટેરિયામાં એવું નથી આવતું કે અમે પોલિસી બનાવી શકીએ. તો એ રાજ્ય સરકારનું કામ છે. તો અમે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી. જ્યારે અમે રાજ્ય સરકાર પાસે ગયા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વિષય જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છો, એમને કહો કે અમને પ્રપોઝલ મૂકે. તો અમે એમની જે લેખિતમાં જે કાંઈ પણ કાર્યવાહી કે એસોસિએશન તરફથી રજૂઆત કરવાની હોય એ બંને લોકોને કરેલી છે. અમારી રજૂઆત એક જ છે કે જ્યાં સુધી પીજી અંગેની કોઈ પણ પોલિસી ના હોય ત્યાં સુધી કોઈ પણ પીજીને સીલ કરવામાં ના આવે. જો પીજીના સીલ નહીં ખોલવામાં આવે તો પછી આગળની રણનીતિ હવે પીજીના એસોસિએશન અને પીજીના સંચાલકોની શું રણનીતિ હશે આગળની? જો આવી કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે તો ન છૂટકે અમારે પણ ક્યાંક ને ક્યાંક કાયદો હાથમાં લેવો પડશે અને રોડ ઉપર આવવું પડશે. જો આ વસ્તુ થઈ તો સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આની સંપૂર્ણપણે જવાબદાર રહેશે. કારણ કે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી છે, મૌખિક પણ ઘણી બધી રજૂઆત કરેલી છે. તો જો અમારે રોડ ઉપર આવવું પડશે કે બીજી આગળની કોઈ પણ કાર્યવાહી કરવી પડશે તો એના માટે જવાબદાર રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે. અંદાજિત 20 કેટલા પીજી અંદાજિત સીલ કરવામાં આવ્યા છે અને કેટલા છોકરાઓ છોકરીઓ જે છે તે આ પીજીની અંદર રહેતા હતા અને હાલ એ રઝળી પડ્યા છે રાત્રિના સમયે? હા, અત્યારે હાલમાં આજની જ જો વાત કરવામાં આવે તો 20 થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે અને અરાઉન્ડ 150 થી 200 લોકો અત્યારે રઝળી પડ્યા છે. અને એવી પણ વાત એક સોમભાઈ સંભળાઈ રહી છે કે આવતીકાલે પણ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એવી પણ વાત ત્યાં ગ્રાઉન્ડ પરથી જોવા મળી રહી હતી. શું એ વાત હતી આખી કે આવતીકાલે કોઈ અધિકારી ફરી આવવાના છે ત્યાં કોઈ? દ્વારા જ્યારે સીલ કરવામાં આવતા હતા ત્યારે મેં પણ એમને રજૂઆત કરેલી અને કહેલું કે આ શા માટે થઈ રહ્યું છે, અમારી લેખિત રજૂઆતો પણ તમારી સામે છે. તો એમના તરફથી મને એક જ આન્સર મળ્યો કે અમને ઉપરથી આદેશ છે એટલે અમે આ કામ કરી રહ્યા છીએ. અને આજે અમે 20 થી 25 પીજી સીલ કર્યા છે, પણ ટોટલ અમારી પાસે 58 લોકોનું લિસ્ટ છે અને આ જ સોસાયટીની અંદર અમે કાલે સવારે આવીને ફરીથી જેટલા પણ પીજી બાકી રહી ગયા છે અમે બધાને જ સીલ કરીશું. આ પ્રકારની વાત તમારી સાથે થઈ છે એવી અધિકારીની? તો એમની સાથે તમે કોઈ ચર્ચા કરી હતી જ્યારે અધિકારી ત્યાં રૂબરૂ માટે આવ્યા, મળવા માટે, ત્યાં સીલ કરવા માટે આવ્યા, ત્યારે એમની સાથે કોઈ ચર્ચા થઈ તમારી? એમની સાથે જ્યારે ચર્ચા કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો ત્યારે એમનો એક જ સવાલ હતો કે અમારા ઉપલી અધિકારી દ્વારા અને અમને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે પીજી સીલ કરી દો. તો જે યુવકો અને જે યુવતીઓ છે જે પીજીની અંદર આપણે પીજીમાં એ રહેતા હતા એ હવે કેવી રીતે અત્યારે સર્વાઈવ કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, શું એ વિગતો શું અત્યારે? વિગતો એવી છે કે હાલમાં અમે એએમસી દ્વારા જ હું અત્યારે તમારી પાસે હાજર થયો છું અને અત્યારે હાલમાં એએમસી જે છે ત્યાં જ અમે લોકો રાત વિતાવવાના છીએ. પીજી સંચાલકો અને પીજીમાં રહેતા લોકો કાલે સવારે એ લોકો જે નક્કી કરશે અને અમને આ બાબતે ન્યાય મળે એ એક જ આશા છે. કેટલા સંચાલકો જે છે તે ત્યાં અત્યારે એમસી ખાતે આવ્યા છે, ઓફિસ ખાતે? 100 થી વધુ સંચાલકો, પીજી સંચાલકો જેમના પીજી પ્રેમચંદનગર સોસાયટીમાં પણ છે અને બીજી અન્ય જગ્યાઓ પણ છે, એ પણ હાલમાં ત્યાં હાજર છે. જી, ખૂબ ખૂબ આભાર સોમભાઈ જોડાવા બદલ અને માહિતી બદલ. કારણ કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં બહારથી લોકો ખૂબ ભણવા માટે આવતા હોય છે, જોબ માટે અહીં આવતા હોય છે અને એમની પાસે માત્ર એક ઓપ્શન હોય તો એ પીજી છે. એટલે પીજી એટલે પેઇંગ ગેસ્ટ, જ્યાં
ભાડું આપી અને પછી એ ત્યાં સર્વાઈવ કરે. એમને એક બેડ આપવામાં આવે, ત્યાં એમાં જમવાનું આવી ગયું, કપડાં બપડા બધું ધોવાનું જે છે તે એ આવી ગયું. આ બધી જ ચર્ચાઓ એમની અંદર થતી હોય છે. એમને એક ટર્મ એન્ડ કન્ડિશનો, એમના જે ભાવ નક્કી કરેલા હોય, ભાવ નક્કી કરેલા ભાવે વિદ્યાર્થીઓ હોય, જોબ કરતા હોય, એમને ત્યાં રૂમ આપવામાં આવે. એ રૂમ મળ્યા બાદ એમને ત્યાં રહેવાનું આપવામાં આવે, જમવાનું આપવામાં આવે, કપડાં અને બધી જે સુવિધાઓ, એ ધોવાની જે બધી સુવિધાઓ એમને જે ભાવ નક્કી કર્યો એ પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ એમની પણ ક્યાંક ને ક્યાંક એક રીત હોય છે કે ક્યાંક એએમસીમાં રજીસ્ટર કરાવવું એ બધું ફરજિયાત એક એમના નીતિ અને નિયમો બનાવવામાં આવેલા છે. જો એ નીતિ નિયમોનું ઉલ્લંઘન થાય છે તો સ્વાભાવિક છે અધિકારીઓ તે આવવાના છે ને પૂછપરછ કરવાના છે. જો સોસાયટી એવો દાવો કરે છે કે પીજીમાં રહેતા યુવકો અને યુવતીઓ સોસાયટીમાં ન્યુસન્સ ફેલાવે છે, કોઈ વ્યસનો કરે છે, તો પછી એ તપાસ ત્યાં થતી હોય છે. આ પ્રકારની ઘટનાઓ અનેક વખત બની છે. ઝઘડા ઝઘડીના વિડીયો સામે આવ્યા, જ્યાં પીજીમાં રહેતા યુવકો અને યુવતીઓ હોય અને સોસાયટીના લોકો હોય, સ્થાનિક લોકો હોય, એ આમને સામને અનેક વખત એ જોવા મળતા હોય છે. ને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે પેઇન ગેસ્ટ કેમ હરેક વખતે માથાના દુખાવા સમાન બને છે? શું ખરેખર પેઇન ગેસ્ટની અંદર કોઈ એવી પ્રવૃત્તિ ચાલે છે? ન માત્ર એક પેઇન ગેસ્ટ, પરંતુ બધામાં તપાસ થાય. જો કોઈ લીગલ હોય તો કેમ એમને હેરાન વારંવાર કરવામાં આવે? જો એ ડોક્યુમેન્ટ એમના કમ્પ્લીટ હોય છે, જે અધિકારીઓએ જે રીતે કહ્યું હોય, એએમસી જે રીતે કહેતું હોય એ રીતે સતત એ ત્યાં બધું લખાવતા હોય કે ભાઈ આજે આ યુવક અહીંયા આવ્યો છે, આમને આ ડિટેલ છે અને એમને આ કાગળિયા છે કે એમની નોંધણી કરી લો કે આ યુવક અમારા પીજીમાં રહે છે. આ પ્રકારની કંઈક નીતિ અને નિયમો બનાવવામાં આવે છે. એનું પાલન પણ અમુક પીજી સંચાલકો કરતા હોય છે, સ્વેચ્છાએ કરતા હોય છે, બાકી અમુક જગ્યાએ નથી પણ કરતા. આ વાસ્તવિકતા છે ને, પીજી સંચાલકોએ આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. હું ન માત્ર એએમસી ની વિરુદ્ધમાં બોલું, પરંતુ તમારી સાથે પણ એ માટે તમારી ત્યાં બોલું, કારણ કે અનેક વખત એવું સામે આવે કે જ્યાં પીજીમાં રહેતા લોકો ક્યારેક બબાલ કરી દે, ન્યુસન્સ ફેલાવી દે, એવો આરોપ એના ઉપર લાગે, વિવાદ થાય અને પછી શું થાય કે પીજી સીલ થઈ જાય. પીજી સીલ થયા પછી શું થાય કે ત્યાં રહેતા જે વર્ષોથી રહેતા જે યુવકો અને યુવતીઓ છે એ રસ્તા પર રઝળી પડે, એમને બીજા પીજીમાં જવું પડે, એટલે બીજા પીજીમાં જાય એટલે સેટ ન થાય. આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ભણી ગણી અને નોકરીની શોધમાં આવેલા યુવકો અને યુવતીઓનો માત્ર ને માત્ર એક સહારો હોય તો એ પેઇન ગેસ્ટ એટલે કે પીજી છે. પીજીની અંદર રહેતા અનેક એવા સારા છોકરાઓ છે કે જે ભણી ગણીને આગળ વધે છે, તો કેટલાક કહેવાય છે ને કે ભાઈ સંગત એ ખોટી હોય તો પછી વ્યસને ચડી જવાય છે. એટલે આ બધી કહેવાતો અનેક વખત આપણે સાંભળી છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થતો હોય છે. અથવા તો સોસાયટીના લોકો જો વારંવાર કમ્પ્લેન કરે કે અહીંયા પીજી છે, અહીંયા ગંદકી કરે છે, ન્યુસન્સ ફેલાવે છે, અથવા તો પીજીમાં રહેતા જે યુવકો છે એ ગાળાગાળી કરે છે, મોડી રાત સુધી બૂમાબૂમ કરે છે, આ પ્રકારની અનેક વખત ફરિયાદો મળી છે. અને ફરિયાદોના આધારે કાર્યવાહી પણ ક્યારેક થતી હોય છે. ક્યારેક પીજીમાંથી કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો ઝડપાય, કોઈ એવી વસ્તુઓ ઝડપાય કે જેના ઉપર કાર્યવાહી થતી હોય છે. પરંતુ સીલ મારવાના અનેક કારણો હોય. જો ક્યારેક એવું ન્યુસન્સ ફેલાવે અને કમ્પ્લેન કરતા હોય ત્યારે સીલ લાગે, કોઈ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ન હોય અને ગેરકાયદેસર પીજી ચલાવતો હોય તો ત્યાં સીલ લગાવવામાં આવે, અથવા તો કઈ એવી પ્રવૃત્તિ હોય તો ત્યાં પણ સીલ લાગી શકે છે. આ પ્રકારની એક નિયમો અને નીતિ કાગળ ઉપર બનાવવામાં આવે. એ બધાની વચ્ચે જ્યારે લીગલી જે પીજી ચાલતા હોય છે ત્યાં કોઈ જો હેરાન કરે તો સ્વાભાવિક છે કે જે પીજીના સંચાલકો છે રસ્તા પર આવી જવાના છે, વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી જવાના છે, જોબ કરતા લોકો જે છે, પીજીમાં રહેતા લોકો છે એ રસ્તા ઉપર આવી જવાના છે. અને એ મોરચો કોની સામે માંડશે? કાં તો એમસી સામે માંડશે, કાં તો પછી સામે જે કમ્પ્લેન કરી છે કોઈ પણ સોસાયટી વાળાએ એમની સામે માંડવાના છે. આ બધી ચર્ચાઓ જે છે તે અત્યાર સુધી કરવામાં આવી રહી હતી. ત્યારે વચ્ચે પ્રેમચંદ નગરના 20 થી 25 જેટલા પીજીઓ સીલ થતાની સાથે હોબાળો મચી જવા પામ્યો છે. મધરાત્રે જે યુવકો અને યુવતીઓ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ સુવા માટે મજબૂર બન્યા છે, રાતવાસો કરવા માટે મજબૂર બન્યા છે. હવે જોવાનું રહ્યું કે આ લોકોની રાત અહીંયા આખી રાત એમને જાય છે તો પછી પેલા અધિકારીઓ જે એસી વાળા રૂમમાં સૂતા હશે એમને કેવી રીતે ઊંઘ આવે છે, એમને કેવી ઊંઘ આવે છે, એમના ગળેથી કોળીઓ ઉતરે છે કે કેમ? કારણ કે અહીંયા લોકો ભૂખ્યા ને તરસ્યા છે, એમનો સામાન એમની પાસે નથી, એમની પાસે જમવાના ઠેકાણા નથી, રહેવાનું ઠેકાણું નથી. સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે પીજી સંચાલકો અને પીજીના જે એસોસિએશનની જે માંગ છે સ્વીકારવામાં આવે છે કે કેમ, અને જો ન સ્વીકારવામાં આવે
તો પીજીના સંચાલકો એ રસ્તા પર આવીને આંદોલન કરે છે કે કેમ, એ હવે આવનારો સમય આવશે એ ત્યારે ખબર પડશે. તો હાલ બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.